આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આજના મહત્વના સમાચાર। આજરોજ સોનગઢ નગરની આસ્થાનું કેન્દ્ર એટલે સંકટમોચન હનુમાનજી મંદિર આઠમા પાઠ ઉત્સવ નિમિત્તે મહાહવન મહાપૂજા કરવામાં આવી। પૂજા કલ્પેશભાઈ મહારાજ ઉપાસના દ્વારા તથા ગૌરાંગભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવી હતી તથા હનુમાનજીની આરતી કરવામાં આવી તથા હનુમાનજીની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી હતી, જેમાં નવીનભાઈ મહારાજ દ્વારા તથા ભંડારાના સંચાલક પ્રાણેશ્વરભાઈ પાટીલ તથા વિશ્વ હિન્દુ પરિષદના નિલેશભાઈ ચંદાત્રી, તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ મયંકભાઈ જોશી તથા સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા તથા સોનગઢ નગરપાલિકાના સફાઈ ખાતાના ચેરમેન રાજુભાઈ ભાવસાર, સોનગઢ નગર સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ તથા સોનગઢ નગર મહામંત્રી વિમલભાઈ દેસાઈ, સોનગઢ નગરપાલિકાના માજી કોર્પોરેટર વિનોદભાઈ ચંદાત્રી, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી તથા સોનગઢ નગરના હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ભંડારામાં ખૂબ સુંદર સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી, ખાસ કરીને બહેનો દ્વારા પણ, અને ભંડારાને સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર હાર્દિક જોશી, તાપી। જય શ્રી રામ। જય શ્રી રામ। સંકટમોચન હનુમાનજી જે સોનગઢ નગરની અંદર ભાવિક ભક્તો, રામ ભક્તોમાં ખૂબ જ આસ્થાનું શ્રદ્ધાસ્થાન છે। આજરોજ ચૈત્ર સુદ દશમ 23 એપ્રિલના રોજ અહીંયા આઠમો પાટોત્સવ નિમિત્તે સોનગઢની અંદરથી વિરાટ સંખ્યાની અંદર રામ ભક્તો પધારેલા છે। દર વર્ષે લગભગ 7.5 થી 10,000 રામ ભક્તો અહીંયા મહાપ્રસાદ ભંડારાની અંદર ભોજન પ્રસાદ લે છે અને દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા ખૂબ વધી રહી છે અને રામ ભક્તો દરરોજ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શનાર્થે પણ આવે છે। જય શ્રી રામ। જય આઠમો પાટોત્સવ છે, 8 વર્ષ